એ કુંભકાર માટીને અલગ અલગ પ્રકારનો આકાર આપે. માટીમાંથી કલાડું બનાવે, માટીની અંદરથી મટકી બનાવે, માટીમાંથી દીવા બનાવે. આમ અલગ અલગ વસ્તુ માટીમાંથી બનાવે છે. પણ એ કુંભકારને એમ થાય કે આ માટીને મારે એક કરી દેવી છે. ત્યારે એ માટીને પલાળી દે તો એ બધા વાસણો પાછા એક થઈ જાય. એટલે પરબ્રહ્મ પરમાત્મા માટે કોઈ પણ પ્રકારનો દોષ નથી, કારણ કે એ પોતાનામાં જ પોતે રમણ કરે છે. પણ જો એવું કૃત્ય અન્ય કોઈ કરવા જાય તો અનેક પ્રકારના નર્ક જે છે એ નર્ક એને ભોગવવા પડે છે. માટે પરબ્રહ્મ પરમાત્મા માટે આપણે વિચારી પણ ન શકાય. અને આ તો ભગવાન શ્રી હરિ નારાયણ, ભગવાન શ્રી કૃષ્ણ, એ તો પ્રેમાવતાર છે. જે ભક્તોએ જે ભગવાન પાસે માગ્યું છે એ કૃષ્ણ જન્મની અંદર ભગવાને બધું જ આપ્યું છે.